નિકાઓમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામે રાત્રિ દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા। નિકાવા બસ સ્ટેશનમાં માટેલ સેલ્સ એજન્સીની દુકાનમાં દિવાલ તોડી ચોરી કરી હતી। બસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થતા પોલીસ કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। ચોર સીસીટીવી કેમેરામાં થયા હતા કે દુકાનમાંથી 30,000 રોકડ તેમજ પાન, બીડી, તમાકુ સહિતનો મુદ્દામાલ સહિત 1.5 લાખની ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું। ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। દુકાનદાર દ્વારા સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે માટેલ સેલ્સ એજન્સી ખાતે પહોંચી સીસીટીવીના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે। રિપોર્ટિંગ બાય હર્ષલ ખંડેરિયા, જામનગર।